ગુજરાતમાં રોડ રસ્તા પર પડેલા ખાડાએ નાગરિકો માટે કબર બની રહ્યા છે। વલસાડમાં ખાડાના કારણે એક આશાસ્પદ વિદ્યાર્થીની મોતને ભેટી છે, પરંતુ આવા મોતના ખાડા દરેક શહેર અને ગામડામાં પડ્યા છે, જેનું રજૂઆત કરીને લોકો કંટાળી ગયા છે, પરંતુ તંત્ર આ રજૂઆત કાને લેતું નથી અને હવે નાગરિકો કહી રહ્યા છે, ખાડા તમે નહીં પૂરો તો અમે પૂરીશું। જીવલેણ ખાડાઓનો રાજ્યભરમાં ત્રાસ। શહેર હોય કે ગામડા, સમસ્યા એક સમાન। ગુજરાતમાં વરસાદી માહોલ બાદ કમરતોડ રોડ રસ્તા હવે લોકોના જીવ લેવા લાગ્યા છે। વલસાડમાં ભારે વરસાદ બાદ વાપીથી સેલવાસ જવાના નેશનલ હાઈવે હજીયા વિસ્તારના રોડ પર મોતના ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ લોકોના પેટના પાણી નથી હલતું। આવા અધિકારીને આવા રાજકીય આગેવાનોને તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ। મારું એમ તો કેવું, શરમ આવી જોઈએ, શરમ આવતી હોય। કોઈ બી સરકાર જે લાગતી વરગતી હોય એ રસ્તાને એને જલ્દીથી જલ્દી પૂરો। હમણાં તો એક મહિરી છે, ખબર નહીં બીજા કેટલા એક્સિડન્ટ થતા છે અને મરતા છે, આપણને ખબર બી નથી પડતી। જે ખબર છે તેના હારું આપણે કહેતા છે કે થોડીક બી એવી તમને દેશ પ્રતિ કે રસ્તા પ્રતિ લાગણી હોય તો આને જલ્દીથી જલ્દી આનું કામ પૂરું કરો ને આને સુધારવાનું કાર્ય જલ્દી કરો। આપણી આ માંગ। રાજ્યના સ્માર્ટ ગણાતા શહેરોની પણ આવી જ હાલત છે। સૌથી મોટું શહેર અમદાવાદ ખાડાવાદ બન્યું છે। એમસીના સત્તાધીશે દાવો કર્યો છે કે શહેરમાં 3489 જેટલા ખાડા પડ્યા હતા, જેમાંના 3454 ખાડા પૂરી દીધા છે, એટલે શહેરમાં માત્ર 35 ખાડા પૂરવાના બાકી છે। પરંતુ સ્થિતિ કંઈક જુદી છે। શહેરમાં ગણ્યા ગણાય નહીં એટલા ખાડા પડ્યા છે। અમદાવાદ ખાડાવાદ બન્યું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષના નેતાઓને કદાચ આ ખાડા નથી દેખાઈ રહ્યા અને ઓછા દેખાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે જ જે રીતે રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન છે એએમસીના, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમદાવાદમાં માત્ર 2000 જેટલા જ ખાડા છે નાના મોટા થઈને, પરંતુ સ્થિતિ કંઈક વિપરીત છે। અમદાવાદમાં અમે ઉપસ્થિત છીએ શીલજ વિસ્તારની અંદર। અહીંયા જો આપણે ખાડાની ગણતરી કરીએ તો કદાચ આ 2000 તો ખૂબ જ નજીવો આંકડો કહેવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષના જે નેતાઓના જે આ દાવા જે છે, જે કહેવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટપણે ખોટું સાબિત થઈ રહ્યું છે, કારણ કે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ માત્ર શીલજના જ આ એક જ વિસ્તારની અંદર માત્ર 50થી 60 મીટરના અંતરમાં જ 100થી પણ વધુ નાના મોટા ખાડા છે। બીજી બાજુ ગામડામાં તો સમસ્યા જ સાંભળવા કોઈ તૈયાર નથી, જેના કારણે નાગરિકોએ જ જાત મહેનતે ખાડા પૂરવાનું, કોઝવેને રિપેર કરવાનું શરૂ કર્યું છે। સાથી હાથ બટાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના। તાપીના વ્યારા તાલુકાના જેવડી ગામે જંગલ વિસ્તારમાંથી ગામ તરફ જવાના રસ્તે એક કોઝવે આવતો હતો। ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં કોઝવે ધોવાઈ ગયો, જેના કારણે વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો। રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। કોઝવે તૂટ્યાના 10 દિવસ બાદ પણ તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાત માટે પણ નથી આવ્યા। અંતે કંટાળેલા સ્થાનિકોએ લાકડાના મદદથી કોઝવેને ફરી બનાવ્યો। જેવો પાણીનો વહાણ વધી જશે કે નહીં પછી તૂટી જશે, દર વર્ષે તૂટે છે, એટલે આપણે બહુ જ હાલતી પડે છે। ગામ આખું ગામ અહીંયા રહ્યું, એક જ પડ્યું ત્યાં છે, એટલે પશુપાલન વાળા ડેરી પહેલે બાજુ તો દૂધ ભરવા બી બહુ જ આપદા પડે। ગાડી નહીં નીકળે તો હોસ્પિટલે જવાની આપદા, 108 નહીં આવે તો કેમાં જાય, ગાડી બી નહીં નીકળે, બહુ જ આપદા પડે અમને। હાલ તો ગ્રામજનોએ કોઝવેની જગ્યાએ લાકડાનો દેશી પુલ ઊભો કર્યો છે, જે જોખમી છે। આવેલા પૂરને લીધે જે આ છેવડી નદીનો કોઝવે ધોવાયો હતો અને કોઝવે ધોવાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। ગ્રામજનોએ કોઈ વહીવટી તંત્ર દ્વારા દરકાર નહીં લેવાતા તેઓએ જાતે જ આ બ્રિજ તૈયાર કર્યો હતો। જે લાકડાનો બ્રિજ છે એટલો મજબૂત છે, આ બ્રિજ ઉપરથી વાહનો પણ, બાઇક, દ્વિચક્રી વાહનો પસાર થાય છે, ત્યારે અહીં પણ હજુ લોકોને જોખમ છે, કારણ કે જે કોઝવે છે તે ધોવાયો છે અને ક્યારેય પણ ધસી પડે તેવી પરિસ્થિતિમાં છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કોઝવેનું તાત્કાલિક જે એનું રિપેર કરવામાં આવે કે એનું સમારકામ કરી એને શરૂ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે। તો આવી જ સમસ્યા વલસાડના ધરમપુરમાં હતી। ધરમપુરના બોપી ગામે ટોકરપાડા રોડ પરનો કોઝવે વરસાદી સિઝનમાં એવો ધોવાયો કે તેના પર વાહન લઈને નીકળવું મોતના કૂવામાંથી પસાર થવા જેવું બની ગયું। સ્થાનિકોએ સમસ્યાની જાણ તંત્રને કરી, પણ તંત્રને ન તો સમારકામ કરાવ્યું, ન કોઈ કાર્યવાહી કરી।
અંતે કંટાળેલા સ્થાનિકોએ જાતે બીડું પાડ્યું અને જાતે ખાડા પૂરવાનું શરૂ કર્યું. લોકોને ખાડા પૂરતા જોઈ અંતે તંત્રને શરમ આવી અને માર્ગ મકાન વિભાગે તૂટેલા કોઝવેનું રિપેરિંગ કામ હાથ ધર્યું. સ્થાનિકોની માંગ છે કે ધરમપુરમાં મોટાભાગના આવેલા કોઝવે ડુબાણમાં હોવાથી તેને ઊંચા કરવામાં આવે. ગુજરાતીઓની આ ભાવનાને સો સલામ છે, જેમાં લોકો એકબીજાને મદદ કરતા રોડ રસ્તા પરના ખાડા પૂરી રહ્યા છે, કોઝવે બનાવી રહ્યા છે. પરંતુ તંત્રએ વિચારવાની જરૂર છે. ખરેખરમાં તો આ કામ તંત્રનું છે. લોકો પાસેથી ટેક્સ વસૂલો છો તો લોકોનું કામ પણ કરો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મોન્સૂનની સિઝન આગળ વધી રહી છે, જે હવે પહાડો પરથી ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં આગળ વધી રહી છે. પરંતુ મુશ્કેલી રોકાઈ નથી. પહાડો હજુ તૂટી રહ્યા છે તો નદીઓમાં જળસ્તર ભયાનક સપાટીએ પહોંચી ગયા છે. જોકે આ બધાએ વચ્ચે ગુજરાતમાં વરસાદ રોકાયો છે, પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે. દેશમાં વરસાદી આફતનો માર હજુ ઓછો નથી થયો. ઉત્તરના પહાડી રાજ્યોમાં મોતનું ભૂસ્ખલન થઈ રહ્યું છે, તો મેદાની રાજ્યોમાં નદીઓ ગાંડીતુર બનતા મુશ્કેલી આવી છે. ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદને કારણે પહાડો હજુ તૂટી રહ્યા છે. કેદાર ઘાટી પાસે ધોધમાર વરસાદને કારણે ડોલિયા દેવી પાસે ભૂસ્ખલનની ઘટના બની. પહાડ તૂટી પડતા રસ્તો બંધ થઈ ગયો છે. તો ઉત્તરાખંડના ચંપાવતમાં નદી નાળામાં તોફાન જોવા મળી રહ્યું છે. ટનકપુરમાં પાણી પુલ પરથી વહેવા લાગતા એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર 9 લોકો નદીના ધસમસતા પ્રવાહમાં ફસાતા જેસીબી મંગાવવામાં આવ્યું, જેણે 5 લોકોને બચાવી લીધા, પરંતુ 4 લોકો કાર સાથે નદીમાં તણાઈ ગયા. હિમાચલમાં પણ વરસાદી આફતનો કહેર હજી યથાવત જોવા મળી રહ્યો છે. યુપીમાં સતત પડી રહેલો વરસાદ મુશ્કેલી બન્યો છે. યુપીના પ્રયાગરાજ સહિત 5 જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ગંગા અને યમુના તોફાને ચડતા લાખો લોકો પ્રભાવિત થયા છે. પ્રયાગરાજમાં 1200 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો કાશી વિશ્વનાથમાં 500 જેટલા દેવઘરોએ જળસમાધિ લીધી છે. નદીઓ તોફાની બનતા બલિયા અને ગાજીપુરના કાંઠા વિસ્તારના ગામડામાં એલર્ટ અપાયું છે. રાજસ્થાનના અનેક ભાગોમાં પણ મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ગંગાપુરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ, તો ધોલપુર અને સિકર પણ પાણી બન્યું. બીજી બાજુ કેરળના વાયનાડમાં આવેલી આફત બાદ પીએમ મોદીએ હવાઈ અને જમીની નિરીક્ષણ કર્યું છે. પીએમએ ભૂસ્ખલનથી પ્રભાવિત ગામડાઓની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતો સાથે પણ વાતચીત કરી હતી. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાં આવેલી કુદરતી આફતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ કરી છે. હાલ તો વરસાદી મારથી દેશના હાલ બેહાલ બન્યા છે, પરંતુ ગુજરાતમાં રાહત છે, કારણ કે વરસાદ રોકાયો છે. હવામાન વિભાગની આગાહી છે કે ટૂંક સમયમાં ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, अरावली, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 70% વરસાદ થઈ ચૂક્યો છે. કચ્છમાં 87%, ઉત્તર ગુજરાતમાં 52%, પૂર્વ અને મધ્યમાં 52%, સૌરાષ્ટ્રમાં 78%, દક્ષિણ ગુજરાતમાં 83% જેટલો વરસાદ વરસ્યો છે. ક્યાંક અતિ ભારે તો ક્યાંક ઓછા વરસાદને કારણે સિઝન અડધી પૂરી થઈ ગઈ છે, છતાંય જળાશયોમાં જોઈએ તેટલું પાણી નથી દેખાતું. રાજ્યના 206 જળાશયો હાલ 61% ભરાયા છે. માત્ર 47 ડેમ 100% ભરાયા છે. 41 ડેમ 70 થી 100% વચ્ચે ભરાયેલા છે. 21 ડેમ 50 થી 70% વચ્ચે ભરાયેલા છે. 41 ડેમ 25 થી 50% સુધી ભરાયેલા છે, જ્યારે 56 ડેમ હજી 25% થી નીચે ભરાયેલા છે. આમ રાજ્યના 62 ડેમ હાઈ એલર્ટ પર, તો 15 એલર્ટ પર અને 11 વોર્નિંગ પર છે. પરંતુ રાહતની વાત એ છે કે નર્મદા સરદાર સરોવર 79% ભરાયું છે. હાલ તો ગુજરાતમાં વરસાદ રોકાયો છે, પરંતુ અણસાર એવા છે કે ટૂંક સમયમાં મેઘો ફરી ગુજરાતને ઘમરોળશે,
ત્યારે ઓગસ્ટના મધ્યમાં ગુજરાતીઓએ ભારે વરસાદનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજના એજન્ડામાં હવે વાત ગુજરાતના ખાડે ગયેલા શિક્ષણની. ગુજરાતનું શિક્ષણ ખાડે કેમ ગયું છે તેનું કારણ હવે સામે આવ્યું છે. આ એક કારણ છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જેમના શરીર તો વિદેશમાં છે પણ નોકરી અહીં બતાવે છે, જેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, પરંતુ તંત્રની કાર્યવાહી ક્યાંય દેખાતી નથી. ભૂતિયા શિક્ષકોએ શિક્ષણનો દાટ વાળ્યો. શિક્ષકો વિદેશમાં અને શિક્ષણ ખાડામાં. શુક્રવારના રોજ સામે આવ્યું હતું કે બનાસકાંઠાના દાંતામાં એક ભૂતિયા શિક્ષિકાને કારણે બાળકોના ભણતર પર અસર પડી રહી છે. મેડમ અમેરિકા જતા રહ્યા છે અને બાળકોનું શિક્ષણ રજળી પડ્યું છે. પરંતુ આ મામલે હવે તંત્રએ કડક કાર્યવાહી કરતા અને અન્ય જિલ્લામાં તપાસ કરતા આ તો મોટો ખેલ હોવાનું ખુલ્યું છે. બનાસકાંઠાના વાવમાં ઊંચપા પ્રાથમિક શાળાનો શિક્ષક દર્શન 2 વર્ષથી ગેરહાજર છે, જે 2 વર્ષથી કેનેડામાં સ્થાયી થયેલો છે. ખેડાના નડિયાદમાં હાથજ પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી ગેરહાજર છે, જે 1 વર્ષથી અમેરિકામાં છે. તો મહેસાણાના કડીના રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી વિદેશમાં છે. મહેસાણામાં તંત્રની તપાસમાં ખુલ્યું કે અહીં તો પોલમપોલ જ ચાલી રહી છે, કારણ કે અહીં 1-2 નહીં પણ 10 જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે, જેમાંના મોટાભાગના શિક્ષકો વિદેશ જતા રહ્યા છે. બેચરાજીની જેતપુર શાળાની શિક્ષિકા પાયલ રાવલ 2022થી વિદેશમાં છે. વિજાપુરની વિજાપુર કુમાર શાળા 1ની જિજ્ઞા પટેલ પણ વિદેશમાં છે. કડી રણછોડપુરા શાળાની શિક્ષિકા આશા પટેલ પણ બહાર છે. મહેસાણાની મહેસાણા શાળા નંબર 3ના મીના પટેલ પણ 1 વર્ષથી વિદેશ ગયેલા છે. જોકે હાલ આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાની જવાબદારી સ્વીકારીને કહ્યું છે કે હું જવાબદારી સ્વીકારું છું, વિભાગ કડક કાર્યવાહી કરશે. બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય, આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવી છે. જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે. ક્યાંક આવા કિસ્સા સરકારની કલંક લગાડે છે અને શિક્ષણ વિભાગને પણ કલંક લગાડે. આ જવાબદારી હું કોઈના ઉપર આપવા માંગતો નથી. જવાબદારી શિક્ષણ મંત્રી તરીકે મારી છે, હું સ્વીકારું છું. શિક્ષકો 2 વર્ષથી ગેરહાજર હતા તો એ વિભાગને દેખાતું નહોતું. આટલા બધા શિક્ષકો નહોતા તો પછી વિભાગે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન કરી? હાલ શિક્ષણ મંત્રી જવાબદારી સ્વીકારી કાર્યવાહીની વાત કરી રહ્યા છે, પરંતુ શિક્ષણ વિભાગે જો પહેલેથી જ કાર્યવાહી કરી હોત તો આજે આટલા શિક્ષકો ભૂતિયા ન હોત. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતની ખુમારીનું પ્રતીક એટલે સાવજ સિંહ. ગીરમાં માણસો અને સિંહની દોસ્તીના 2 મિસાલ કિસ્સા છે. સરકાર અને ગુજરાતીઓના સિંહ પ્રેમને કારણે રાજ્યમાં સાવજોની સંખ્યા વધી છે, પણ સાવજ પરનું સંકટ ઓછું નથી થયું. ગીરના જંગલમાં ગર્જના ડાલામથ્થા માથે પણ કેટલાક સંકટ મોત બનીને તોડાઈ રહ્યા છે. આ ગર્જતા ડાલામથ્થા છે જેમના માથે સંકટ છે. સિંહ ગુજરાતની આગવી ઓળખ. સિંહ ક્યારેય કોઈને રંજાડતો નથી, એક જાતનો રાજા પ્રાણી છે એમ કંઈ કહેવાય. ગુજરાતની આન બાન શાન એટલે સિંહ. કહેવાય છે કે એક સમયે એશિયાઈ સિંહ ઘણા બધા દેશોમાં જોવા મળતા. સિરિયા, મધ્ય પૂર્વ એશિયાથી લઈને ભારત સુધી. ભારતમાં પણ તે ઘણા રાજ્યોમાં ફેલાયા હતા. સમય જતાં તેમનો વસવાટ અને વિસ્તાર ઘટતો ગયો અને હવે તો ખાલી ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ સિંહ જોવા મળે છે, જે આપણા માટે, જો કે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે. આખા વિશ્વમાં ગુજરાત પોતાની ઓળખ સાચવવામાં, સિંહ બચાવવામાં સફળ રહ્યું છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. વર્ષ 2001માં 327 સિંહ, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 સિંહો, જ્યારે 2020માં સિંહની વસ્તી 674 પહોંચી. હાલ ગુજરાતના 8 જિલ્લામાં સિંહ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજ્યની સરકારે સિંહના સંવર્ધન માટે ખાસ કાળજી લીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચિત્ર ગેલેરી ખુલ્લી મૂકી. વનમંત્રી મુળુ બેરાએ માહિતી આપી કે સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બન્યું છે. સરકારના પ્રયાસોને જનતાએ પણ સાથ અને સહકાર આપ્યો છે, કારણ કે સિંહ ગુજરાતની ઓળખ સાથે, અસ્મિતા સાથે જોડાયેલો છે, સાહિત્ય સાથે જોડાયેલો છે. આ છે કે સિંહના કારણે અમારે રૂજડા અને ભૂંડનો ત્રાસ ઓછો થયો છે.
બધા એવું કહે છે કે સિંહ છે એ આમ છે ને તેમ છે. કાયદેસર સિંહ છે અત્યારે ખેડૂતનો મિત્ર, અળસિયાની જેમ મિત્ર ગણાય છે. અમારે રોજ ભૂંડ અને બીજા જંગલી પશુઓનો ત્રાસ ઓછો લાગે છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જુદી જુદી શાળાઓમાં ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક સાથે રેલીઓ યોજી. પરંતુ સિંહ સામે હજી કેટલીક મુશ્કેલીઓ મોઢું ફાડીને ઊભી છે. અકુદરતી મોત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ પાછલા 2 વર્ષમાં 29 સિંહના અકુદરતી મોત થયા છે. જો કે સિંહની કુલ મોતનો આંકડો 239 છે, જેમાં 126 બાળ સિંહ છે. જંગલના રાજા ગણાતા સિંહ સામે મોટો ખતરો છે અકુદરતી મોતનો, જેમાં સૌથી મોટું કારણ છે ટ્રેન નીચે કચડાઈને મોત, ખેતરોમાં લાગેલા ઇલેક્ટ્રિક ફેન્સિંગ, ખેતરોમાં દિવાલ વગરના કૂવા અને ગેરકાયદે થતો લાયન શો અને સિંહની પજવણી, જેનો શ્રેય ગુજરાતની જનતાને પણ જાય છે. પરંતુ હવે સિંહની સંખ્યા વધી રહી છે અને તેમનો વિસ્તાર ઘટતો જઈ રહ્યો છે, જે દિવસે ને દિવસે એક મોટી સમસ્યા બની રહી છે. જેના કારણે રહેણાંક વિસ્તારમાં સિંહ ચડી આવે છે અને કેટલીક વખતે સંઘર્ષ થાય છે, જેમાં સિંહોનું આકસ્મિક મૃત્યુ થઈ રહ્યું છે. જે દિશામાં પણ સૌએ વિચારવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.